ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે તમે જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. આજનું સરસ મજાનું આપણે શાક બનાવવાનું છે જેનું નામ છે પરવળની ચિપ્સની મસાલા ચિપ્સ બનાવવાની છે મિત્રો. તો ચાલો આપણે સૌપ્રથમ પરવળને આ રીતે કટિંગ કરી લઈએ. તમે એકવાર ચોક્કસથી આવું પરવળનું શાક બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, રોટલી પણ ઘટશે. સરસ રીતે આ રીતે આપણે પરવળની છાલ ઉતારીને આ રીતે ચિપ્સ તૈયાર સૌપ્રથમ કરશું. પછી તેનો સરસ રીતે વઘાર કરવાનો છે મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાનું આપણું તેલ આવી ગયેલું છે, એટલે કે ગરમ થઈ ગયું છે. તેની અંદર થોડીક રાઈ ઉમેરી દઈએ. થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ આપણે કટિંગ કરીને જે રાખેલા છે પરવળ તે અંદર ઉમેરી દઈશું મિત્રો. તે તેલની અંદર થોડા તળાઈ જાય ત્યાર પછી આપણે મસાલા ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે સરસ રીતે તળાઈ ગઈ છે તો થોડી હળદર નાખી ઉમેરી દઈએ. થોડું ધાણા જીરું અને સરસ રીતે ધીમા તાપથી આપણે તેને પાકવા દઈશું. તેની સાથે અંદર લસણીયો મસાલો એટલે કે લસણ ખાંડેલો મસાલો પણ ઉમેરશું. તેનો સ્વાદ સરસ આવતો હોય છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે તેને 5 થી 7 મિનિટ સુધી પાકવા દઈશું અને ત્યાર પછી આપણી ચિપ્સ તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ લેજો, સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે, એટલે કે પરવળની ચિપ્સ તૈયાર છે મિત્રો. જો તમે આવી પરવળની ચિપ્સ બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. આવું કોરું પરવળની ચિપ્સનું શાક બનાવશો તો તમારી રોટલી પણ ઘટશે મિત્રો. એકવાર ચોક્કસથી આવું શાક બનાવીને જમજો. ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે અને શરીર માટે પણ ખૂબ જ આરોગ્યકારક છે મિત્રો. પરવળ તો વારંવાર ખાવા જોઈએ, જે શરીરની અંદર ખૂબ જ વિટામિન આપતા હોય છે. તો ચાલો મિત્રો, કેવી લાગી તમને મારી આ રેસીપી? જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર, જય માતાજી.